ખેડાના કનેરામાં ખાનગી કંપનીમાં ભીષણ આગ. આસાન અને અરિહંત એન્ટરપ્રાઇઝમાં લાખોનો માલ બળીને ખાક. ખેડા તાલુકાના કનેરા ગામની સીમમાં આવેલ આસાન એન્ટરપ્રાઇઝ અને અરિહંત એન્ટરપ્રાઇઝ નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી. આ ઘટનામાં લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થઈ ગયો. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા. આશ્ચર્યજનક રીતે કંપનીના સંચાલકો 1 કલાક સુધી ફાયર વિભાગને જાણ કરવાને બદલે મજૂર પાસે આગ ઓલવવાના બાટલા વડે આગ બુઝાવવાનો પ્રયાસ કરાવ્યો. જો કે આગ કાબૂમાં ન આવતા આખરે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ઘટનાના 1 કલાકથી વધુ સમય બાદ ખેડા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. આગની ગંભીરતા જોતા અસલાલી અને નડિયાદથી પણ ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી, જેને આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરી. આ કંપનીમાં લાકડાના દરવાજા બનાવવાનું કામ થતું હતું અને ગોડાઉનમાં 100 થી વધુ કારીગર કામ કરતા હતા. લાખોનો માલ અંદર હોવા છતાં કંપનીમાં આગ ઓલવવા પૂરતા સાધન કે ફાયર સેફ્ટીના ઉપકરણ જોવા મળ્યા ન હતા. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો ફાયર બ્રિગેડની ગાડીઓ સમયસર ન પહોંચી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ઘટનાની જાણ થતાં ખેડા ટાઉન પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી. હવે તપાસમાં બહાર આવી શકે છે કે આટલી મોટી કંપનીમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવા છતાં તેને કેવી રીતે પરવાનગી આપવામાં આવી.